સરખેજનું શ્રી ક્ષેત્ર સરોવર એ સરખેજની ઓળખ છે. ભગવાન દત્તનો અહીંયા નિવાસ, ભગવાન મહાદેવનો અહીંયા નિવાસ. અનેક ઋષિ મુનિઓ એ આ સરોવરને કિનારે એમની સાધના કરી હોય એવું આ પવિત્ર સરોવર આજે 16.5 કરોડના ખર્ચે એ સરખેજ ગામની વચ્ચે, જેને ભૂતકાળની અંદર સક્રી તળાવના નામે લોકો જાણતા હતા, જેનું નામાભિધાન એ અહીંના જ જે લોકો છે, જૂના જે આનો ઇતિહાસ જાણતા હોય એવા લોકોની રજૂઆતના આધારે શ્રી ક્ષેત્ર સરોવર તરીકે, કારણ કે 500 વર્ષ પહેલાં આ ગામનું નામ શ્રી ક્ષેત્ર ગામ હતું, તો એ ગામની ઓળખ જીવંત રહે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, એ પ્રકારે એને સેજ પણ ભૂલ્યા વગર આનું નામાભિધાન આજે શ્રી ક્ષેત્ર સરોવર તરીકે કરી અને માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે જ્યારે આ સરોવર એ લોકાર્પણ થઈ અને લોકો માટે ખુલ્લું મુકાશે, એ સરખેજ ગામની જે ઓળખ છે એ પુનઃજીવિત થશે અને લોકોની સુવિધામાં વધારો થશે.